हेलो फ्रेंड्स, આજે બનાવીશું રવાનો ખૂબ જ ટેસ્ટી એવો નવો નાસ્તાની રેસિપી। આપણે 1 કપ જેવું રવો લીધો છે અને 2 કપ જેવી આપણે છાશ લીધી છે। છાશ છે તે વધારે ખાટી નથી। તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। 1 કપ દહીં અને 1 કપ પાણી આ રીતના રવામાં ઉમેરી બરોબર મિક્સ કરી આપણે એને ફૂલવા દેવાનો છે। અડધો કલાક માટે રેસ્ટ આપીશું એટલે રવો છે તે આપણો પ્રોપર ફૂલી જશે। તો આ રીતના એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને અડધો કલાક માટે રેસ્ટ આપી દેવો। રવો આપણો રેસ્ટ લે ત્યાં સુધી આપણે બાફેલા 2 બટાકા લીધા છે। એમાં આપણે એક આ રીતના કદ્દુકસ કરેલું ટમેટું, લીલી ઝીણી મરચી, બીટ, ગાજર અને ડુંગળી લઈ લીધી છે। બધા વેજીટેબલ આપણે કટ કરી લીધા છે। તમને જે પસંદ હોય એ વેજીટેબલ તમે એડ કરી શકો છો, ના પસંદ હોય એને સ્કીપ કરી દેવા। 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરી મસાલાને બરોબર મિક્સ કરી લીધું છે અને આપણે જેટલો અત્યારે જોતો છે એટલો આપણે એક વાટકીમાં કાઢી લીધો છે। તમે જોઈ શકો છો અડધો કલાક પછી આપણો રવો છે તે પ્રોપર ફૂલી ગયો છે। હવે આપણે આ મિક્સ કરેલો મસાલો છે તેમાં એડ કરી દઈશું। આ રીતના મસાલો એડ કરવાથી નાસ્તો છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે થોડા કેપ્સિકમ કટ કરીને રાખ્યા છે એડ કરી દઈશું। કેપ્સિકમ બિલકુલ ઓપ્શનલ છે, જો હોય તો એડ કરવા, બાકી ચાલે। હવે આપણે અડધી ચપટી જેટલો એમાં ઈનો ઉમેરીશું અને બરોબર એને મિક્સ કરી લેશું। આપણું બેટર છે તે સરસ એવું તૈયાર થઈ ગયું છે। આ રીતના આપણે બેટર તૈયાર કરી લેવાનું છે। હવે આપણે ગેસ ઉપર એક અપ્પે પેન મૂકેલી છે, એને આપણે તેલથી થોડી ગ્રીસ કરી લેશું। તેલની જગ્યાએ તમે બટરનો પણ યુઝ કરી શકો છો। આ રીતના બધા મૂડમાં આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને હવે આપણે ચમચીની મદદથી 1 ચમચી જેટલું બેટર પેનમાં લઈ લેશું। હવે આપણે આને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેશું। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા અપ્પે છે તે સરસ એવા ફૂલી અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એની સાઈડ છે તે ચેન્જ કરી લેશું। આપણે ઇન્સ્ટન્ટ રવાના અપ્પે બનાવ્યા છે, એટલા માટે રવો છે તો થોડા અપ્પે છે તે વધારે ચડી ગયા છે। તમારે ગેસની ફ્લેમ છે તે લો રાખવાની છે। તમારી પાસે જાડો રવો હોય તો તમે તેને મિક્સરમાં ક્રશ કરી અને બેટર બનાવી શકો છો। બીજી સાઈડ ચેન્જ કરીને આપણે એને બરોબર કૂક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે બંને સાઈડથી આપણા અપ્પે છે તે એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે। હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરી લઈશું। તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો સૂજીનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતના એકવાર વેજીટેબલ અપ્પે જરૂર બનાવવા, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા બધાને ભાવે છે।